એક એવું ભારત જે દુનિયાની અર્થવ્યવસ્થાનો ચોથો ભાગ સંભાળતું હતું, જેને દુનિયા સોનાની ચકલી કહેતી હતી, સન્માનથી પણ અને લાલચથી પણ. આ એ જ ધરતી હતી જ્યાં જીતવા નીકળેલા સામ્રાજ્યો થાકી જતા હતા. સિકંદર અહીં આવીને અટકી ગયો. હુમલાખોરો વારંવાર આવ્યા પણ આ માટીને પૂરી રીતે ઝુકાવી શક્યા નહીં. મુગલોને પણ અહીં પગ જમાવવા સદીઓ લાગી ગઈ. તો પછી એવું શું થયું કે જે દેશને તલવારો તોડી ના શકી તેને થોડાક જહાજોમાં ભરીને આવેલા વેપારીઓ ધીમે ધીમે પોતાના કબજામાં લઈ ગયા? તેઓ સમુદ્ર પારથી આવ્યા, ચહેરા પર સ્મિત અને હાથમાં સોદાનો પ્રસ્તાવ. પણ સોદો મસાલાનો નહોતો, સોદો સત્તાનો હતો. તેમણે બંદૂક પછી ઉઠાવી. પહેલા તો તેમને ફૂટ રોપી, અંદરો અંદર ઝઘડા કરાવ્યા. તેમને દિવાલો ન પાડી, તેમને દિલો વચ્ચે દિવાલો ઊભી કરી. અને એક દિવસ જ્યારે લોકોને અહેસાસ થયો કે સોનાની ચકલીની પાંખોમાં જંજીરો નાખી દેવામાં આવી છે, આજે અમે એ જ પ્રકરણનો પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જેને ઇતિહાસના પુસ્તકો બ્રિટિશ રાજ કહે છે. આ વાર્તાની શરૂઆત થાય છે એક એવી તારીખથી જેને ભારતની દિશા બદલી નાખી. તારીખ હતી 23 જૂન 1757. સ્થળ હતું પ્લાસીનું મેદાન. બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા પોતાની વિશાળ સેના સાથે ઊભો હતો. સંખ્યામાં તાકાત તેની પાસે હતી, જમીન તેની હતી, હિંમત તેની હતી. સામે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુઠ્ઠીભર ફોજ અને તેનું નેતૃત્વ કરી રહ્યો હતો એક એવો માણસ જેનું નામ ઇતિહાસમાં લાલચ અને ષડયંત્ર માટે જાણીતું હતું, અને એ નામ હતું રોબર્ટ ક્લાઇવ. કાગળ પર યુદ્ધ હતું, પણ મેદાને જંગમાં એ થયું તે યુદ્ધ નહીં, તે ધોકો હતો. એક એવી ગદ્દારી જેણે આવનારા 200 વર્ષ સુધી અંગ્રેજોને હિન્દુસ્તાનનું લોહી ચૂસવાનો અધિકાર આપી દીધો. નવાબની સેનાનો સેનાપતિ મીર જાફર હજારો સૈનિકો સાથે યુદ્ધના મેદાનમાં હાજર હતો, પણ પથ્થરની મૂર્તિની જેમ શાંત ઊભો રહ્યો. તેની તલવાર મ્યાનમાં જ સૂતી રહી. જ્યારે અંગ્રેજોની બંદૂકો નવાબના વફાદાર સૈનિકોની છાતી ચીરી રહ્યા હતા, ત્યારે તેની તલવાર મ્યાનમાં જ સૂતી રહી. કારણ કે જંગ મેદાનમાં નહીં, પહેલાં જ હારી લેવામાં આવી હતી. રોબર્ટ ક્લાઇવે મીર જાફરના કાનમાં સત્તાનું ઝેર ઘોળ્યું હતું. નવાબને મરાવી દો અને બંગાળનો આગામી તાજ તારો હશે. ફક્ત એક લાલચ, એક વાદો, અને તે એક ગદ્દારીએ આખા હિન્દુસ્તાનનો સોદો કરી નાખ્યો. સિરાજુદ્દૌલા હારી ગયા, પકડાયા અને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. પણ એ દિવસે ફક્ત એક નવાબનું મૃત્યુ નહોતું થયું, તે દિવસે ભારતની સ્વતંત્રતા પર પહેલો ઊંડો ઘા થયો હતો. પણ દોસ્તો, અસલી વાર્તા જંગના મેદાનમાં ખતમ નહોતી થઈ. એ તો માત્ર શરૂઆત હતી. અસલી લૂંટ હવે શરૂ થવાની હતી. પ્લાસીની જીત પછી જ્યારે રોબર્ટ ક્લાઇવ મુર્શિદાબાદ પહોંચ્યો અને શાહી ખજાનામાં દાખલ થયો તો તેની આંખો ફાટી ગઈ. તેને પોતાની ડાયરીમાં લખ્યું છે કે સોના, ચાંદી અને હીરા જવાહરાતના ઢગલામાંથી પસાર થઈ રહ્યો હતો. એટલી દોલત કે તે સમયે આખા લંડન શહેરની કુલ સંપત્તિ તેની સામે નાની પડી જતી હતી. અંગ્રેજોએ શરાફતનો નકાબ ઉતારીને ફેંકી દીધો. મીર જાફરને ગાદી પર બેસાડવામાં આવ્યો, પણ તે ફક્ત નામનો નવાબ હતો. અસલી હુકુમત કંપનીના હાથમાં હતી. તે એક કઠપુતલી હતો. તેની દોરી લંડનથી ખેંચાઈ રહી હતી. સૌથી પહેલાં બંગાળના ખજાનામાંથી સોનું અને ચાંદી કાઢીને નાવમાં ભરવાનું શરૂ થયું. મોટા મોટા જહાજમાં, એક બે નહીં, પૂરી 100 મોટી મોટી નાવ, મતલબ કે જહાજ, ગંગા નદીના પાણી પર તરતી એ 100 કશ્તીઓ જે હિન્દુસ્તાની ખેડૂતો અને મજૂરોની પેઢીઓની મહેનતની ભરેલી હતી, તે હંમેશા માટે આપણી ધરતી પરથી વહીને જઈ રહી હતી. અસલી અત્યાચાર, અસલી નર્ક 1765માં શરૂ થયું, જ્યારે અંગ્રેજોએ મુગલ બાદશાહ પાસેથી દીવાની અધિકારો મેળવી લીધા. આનો અર્થ એ હતો કે બંગાળ, બિહાર અને ઓડિશાના કરોડો ખેડૂતો પાસેથી લગાન વસૂલવાનો પૂરો કાનૂની હક હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતો. એક વેપારી કંપની હવે સરકાર બની ચૂકી હતી. પહેલાં જ્યારે કોઈ રાજા ટેક્સ લેતો હતો તો બદલામાં જવાબદારી પણ નિભાવતો હતો, રક્ષા કરતો હતો, રસ્તા બનાવતો હતો અને દુષ્કાળના સમયે ખજાના ખોલી દેતો હતો. પણ
અંગ્રેજોનો હેતુ શાસન કરવાનો નહીં, નીચોવવાનો હતો. ટેક્સ એટલો વધારી દીધો કે ખેડૂતોની કમર તૂટી ગઈ. પાક સારો થાય તો પણ ટેક્સ આપો, સૂકો પડે તો પણ ટેક્સ આપો, પૂર બધું વહાવી લઈ જાય તો પણ જમીન વેચીને પણ તમે ટેક્સ આપો. કંપનીને હવામાં કોઈ રસ ન હતો, તેમને ફક્ત નફામાં રસ હતો. જે ખેડૂત લગાન ન આપી શકતો તેને દોરડાથી ફટકારવામાં આવતો, તડકામાં કલાકો સુધી ઊભો રાખવામાં આવતો, ક્યારેક તો તેના બાળકોને પણ ગુલામીમાં ધકેલી દેવામાં આવતા. જ્યાં ખેડૂત પહેલાં પાકનો 10% આપતો હતો, હવે આજે અંગ્રેજોના સમયમાં 50%થી પણ વધારે છીનવી રહ્યા હતા તે લોકો. પૈસા ગંગાના કિનારેથી નીચોવવામાં આવતા અને નદી લંડનના કિનારે રેડવામાં આવતા. બંગાળ ધીમે ધીમે કબ્રસ્તાનમાં બદલાવા લાગ્યું. અત્યાચારની હદ ત્યારે પાર થઈ ગઈ. કુદરતે પણ હિન્દુસ્તાનથી મોઢું ફેરવી લીધું. હું વાત કરી રહી છું 1770ના એ ભયાનક સમયની, જેની ઇતિહાસ આજે પણ ધ્રુજતા યાદ કરે છે. આકાશમાંથી આગ વરસી રહી હતી, ખેતરો સુકાઈ ગયા હતા. બંગાળના ખેડૂતો વરસાદની રાહ જોતા રહ્યા, પણ પાણી ન પડ્યું. અને જ્યારે 1770 શરૂ થયું ત્યારે મોતે દસ્તક દીધી. ગામ જે ક્યારેક હસતા હતા તે સ્મશાન બની ગયા હતા. પણ સવાલ એ છે કે શું ફક્ત કુદરતી દુષ્કાળ હતો? ના, અકાળ ફક્ત ત્યારે નથી આવતો જ્યારે વાદળ વરસવાનું બંધ કરે છે. અકાળ ત્યારે આવે છે જ્યારે શાસક માણસ મટી જાય. તે સમયે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હતો. તે જ સમયે કંપનીના ગોદામો અનાજથી ભરેલા હતા, પણ તે અનાજ ભૂખી જનતાને આપવાને બદલે ઊંચા ભાવે વેચવામાં આવ્યું. ચોખા સોના કરતાં પણ મોંઘા કરી દેવામાં આવ્યા. બિચારા ખેડૂત! વિચાર કરો, તે ખેડૂતની હાલત. તેના ઘરમાં વૃદ્ધ મા બાપ ભૂખથી તડપી રહ્યા હતા. બાળકો એક મુઠ્ઠી ચોખા માટે રડી રહ્યા હતા. અંગ્રેજ સૈનિકો તેના ઘરેથી તે છેલ્લો માટલું પણ ઉઠાવી જાય છે જેમાં આવતા વર્ષ માટે બીજ સાચવીને રાખ્યા હતા. જ્યારે રસ્તાઓ પર લાશો પડી હતી ત્યારે કંપનીએ લગાનમાં 10%નો વધારો કર્યો. તર્ક એ હતો કે જો તમારા પાડોશી મરી ગયા છે તો તેમની જમીનનો ટેક્સ હવે તમે ભરો. શું આ માણસાઈની હત્યા નહોતી? ફક્ત એક વર્ષમાં બંગાળથી ત્રીજા ભાગની વસ્તી ખતમ થઈ ગઈ. આશરે 1 કરોડ લોકો. આ કોઈ રોગ કે વાયરસથી નહોતું થયું, આ લાલચથી થયું હતું. આ માનવ સર્જિત નરસંહાર હતો. અને અત્યાચાર અહીં અટક્યો નહીં. અંગ્રેજોએ ખેડૂતોને મજબૂર કર્યા કે તેઓ અનાજ છોડીને ગળી અને અફીણ ઉગાડે, કારણ કે તેમાં કંપનીને ફાયદો હતો. શું ગળીથી પેટ ભરાય? ના, પણ અંગ્રેજોને હિન્દુસ્તાનીઓના પેટની ચિંતા નહોતી, તેમને પોતાની તિજોરીની ચિંતા હતી. હવે તેમની નજર ભારતની એક કલા અને ઉદ્યોગ પર હતી જેની સામે બ્રિટનની ફેક્ટરીઓ ધૂળ ચાટતી હતી. હું વાત કરી રહી છું ભારતના કાપડ ઉદ્યોગની. આ ફક્ત આર્થિક ષડયંત્ર નહોતું, આ હુનરનું કતલ હતું. એક સમય હતો જ્યારે રોમની રાજકુમારીઓ હોય કે મુગલ રાણીઓ હોય, બધાની પહેલી પસંદ ઢાકાની મલમલ હતી. એવું કહેવાતું કે 6 ગજ લાંબી સાડી હોય ને એ એક વીંટીની અંદરથી પસાર થઈ જતી હતી અને દુનિયા તેને વણેલી હવા કહેતી હતી. 18મી સદી સુધી દુનિયામાં વેચાતા કાપડનો 25% હિસ્સો ભારતમાંથી જતો હતો. બ્રિટનના કારખાના બંધ થવાને આરે હતા, કારણ કે કોઈ અંગ્રેજ ભારતીય રેશમ સામે પોતાનું ખરબચડું કાપડ પહેરવા તૈયાર જ નહોતું. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે જ્યાં સુધી ભારતના કારીગરો જીવતા છે ત્યાર સુધી માન્ચેસ્ટરની મિલો ક્યારેય અમીર નહીં બને. તો તેમણે હરીફાઈ નહીં પણ બરબાદી પસંદ કરી. તેમને નક્કી કર્યું કે હવે ભારત કાપડ વેચનારો દેશ નહીં પણ ખરીદનારો દેશ બનશે. કેવી રીતે? તો ભારતીય કાપડ પર 80% ટેક્સ નાખવામાં આવ્યો, જેથી તે મોંઘું થઈ જાય અને કોઈ ખરીદે નહીં. પણ બ્રિટનનું કાપડ જ્યારે ભારત આવે ત્યારે 0% ટેક્સ અને તેને મુક્ત વ્યાપાર નામ અપાયું. પણ આ અંગ્રેજો માટે આઝાદી અને ભારતીયો માટે મોતનો વેપાર હતો. જ્યારે તેઓ બરાબરી ના કરી શક્યા ત્યારે દમન શરૂ કર્યું. જે વણકર કંપની માટે કામ કરવાની ના પાડતો
અથવા પોતાનું હુનર બીજાને શીખવતો તો તેના અંગૂઠા કાપી નાખવામાં આવતા. વિચાર કરો એ કલાકારની પીડા જેની દુનિયા તેની આંગળીઓમાં વસતી હોય અને તેના હાથ નકામા કરી દેવાય. પરિણામ એ આવ્યું કે જે ભારત સદીઓથી દુનિયાને કપડાં પહેરાવતું હતું તે પોતે નગ્ન થઈ ગયું. આપણા ખેતરમાંથી કપાસ સસ્તા ભાવે ખરીદીને બ્રિટન મોકલાવાતો અને ત્યાંથી બનેલું કાપડ ભારત લાવીને 10 ગણા ભાવે વેચાતું. 1834માં ગવર્નર જનરલે લખ્યું, ભારતના મેદાન વણકરોના હાડકાથી સફેદ થઈ ગયા છે. લાખો વણકરો ભૂખથી મરી ગયા. અંગ્રેજોએ ભારતને ફક્ત લૂંટ્યું નહીં, તેને બેરોજગાર અને લાચાર બનાવ્યું. પણ જ્યારે જુલ્મ હદ પાર કરે છે ત્યારે તે બગાવતને જન્મ આપે જ છે. ત્યારે તે બગાવતને જન્મ આપ્યો. ખેડૂતો, વણકરો અને દુષ્કાળમાં મરેલા લોકોની ચીસો હવે દારૂગોળો બની ચૂકી હતી. બસ એક ચિંગારીની જરૂર હતી. અને પછી 1857 આવ્યું. 10 મે 1857ના રોજ ભારતની ધીરજનો બંધ તૂટી ગયો. મંગલ પાંડેની ચિંગારી જ્વાળામુખી બની ગઈ. મેરઠથી દિલ્હી અને ઝાંસીથી કાનપુર સુધી એક જ અવાજ હતો, એક જ અવાજ, હવે બસ. પણ અંગ્રેજોએ આ વિદ્રોહનો જવાબ એ ક્રૂરતાથી આપ્યો જેને ઇતિહાસ ડેવિલ્સ વિન્ડ મતલબ કે રાક્ષસી હવા કહે છે. આદેશ હતો, દયા ન બતાવો. ક્રાંતિકારીઓને તોપના મોઢે બાંધીને ઉડાવી દેવામાં આવે. રસ્તાઓ પર મીલો સુધી ઝાડ પર લાશો લટકાવવામાં આવી. 1857 ભલે દબાવી દેવામાં આવ્યો પણ તેને અંગ્રેજોને હચમચાવી દીધા. કંપનીનું રાજ ખતમ થઈ ગયું અને ભારત સીધું બ્રિટિશ તાજના હાથમાં આવ્યું. કહેવાયું કે હવે ન્યાય થશે, પણ કંઈ જ ન બદલાયું. લૂંટવાની રીત બદલાઈ ગઈ. રેલવે બનાવવામાં આવી, પણ ભારતીયોની સુવિધા માટે નહીં, અનાજ અને કાચો માલ ઝડપથી બંદર સુધી પહોંચાડવા માટે, જેથી કરીને તે બ્રિટન જઈ શકે. અને પછી આવ્યો 20મી સદીનો એક કાળો દિવસ, 13 એપ્રિલ 1919, જલિયાવાલા બાગ. વૈશાખીનો દિવસ હતો. હજારો લોકો શાંતિથી એકઠા થયા હતા. કોઈ હથિયાર નહીં, કોઈ હિંસા નહીં. ત્યારે ત્યાં જનરલ ડાયર પહોંચ્યો. તેને બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો હતો, તે બંધ કરાવી દીધો. કોઈ ચેતવણીની વગર જ ફાયરનો આદેશ અપાયો. 10 મિનિટ સુધી ગોળીઓ ચાલતી રહી. રસ્તો બંધ હોવાથી લોકો જીવ બચાવવા માટે ત્યાં રહેલા કૂવામાં કૂદી પડ્યા. ડાયરે કહ્યું, ફક્ત લોકોને મારવા નથી આવ્યો હું, આખા ભારતને ડરાવવા આવ્યો છું. પણ ડાયર ભૂલી ગયો હતો કે ડરથી રાષ્ટ્ર નથી મરતા. લોહી જ્યારે ધરતી પર પડે છે ત્યારે તે બીજ બની જાય છે. આ માટીએ ભગતસિંહ અને ઉધમસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓને જન્મ આપ્યો. અંતે 200 વર્ષની ગુલામી, કરોડો મોત અને લૂંટ પછી 13 ઓગસ્ટ 1947ની સવાર આવી. અંગ્રેજો ગયા, પણ એક એવો દેશ છોડી ગયા જે ગરીબોથી તૂટેલો હતો. આજે જ્યારે આપણે આઝાદ હવામાં શ્વાસ લઈએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે આ આઝાદી મફત નથી મળી. તેની કિંમત તે ખેડૂતો, વણકરો અને વીરોએ ચૂકવી છે. અંગ્રેજોએ આપણી દોલત લૂંટી, પણ આપણી હિંમત નહીં. આજે સોનાની ચકલી ફરીથી ઉડાન ભરી રહી છે અને જેને હવે કોઈ રોકી શકશે નહીં. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરો, કારણ કે આપણી આઝાદીની કિંમત શું હતી તે આજની પેઢીને ખબર પડે. સત્યની સાથમાં. જય હિન્દ, જય ભારત.